ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતા. તો આ ચેપ્ટરમાં આપણો એક ટોપિક આખો મસ્ત પતી ગયો છે અને એ ટોપિક છે સાતત્ય. સાતત્ય ટોપિક રિયલી બહુ મોટો ટોપિક હતો. ટોપિક એમ જોવા જતો નાનો જ કહેવાય, પણ દાખલા બહુ બધા હતા ને દાખલા લાંબા લાંબા બહુ હોય, વિકલ્પ પાડવાના, એટલા માટે આપણે એમાં ઘણો સમય આપવો પડ્યો. હવે આ ચેપ્ટર મસ્ત સ્પીડમાં સ્મૂથલી ચાલવાનું છે, કેમ કે હવે તમને ગમે એવા મસ્તીના વિકલનના દાખલા ચાલુ થાય છે. બરાબર છે? તો ટોપિક ચાલુ થાય છે વિકલનીયતા. કયો ટોપિક? વિકલનીયતા. ચેપ્ટરનું નામનો સેકન્ડ ટોપિક વિકલનીયતા. ચાલો, હવે વિકલનીયતા ટોપિકમાં કંઈ નવું નથી, જે તમે 11માં ભણીને આવેલા તેનું રિવિઝન છે. તો ચાલો ધ્યાન આપજો. તો અહીંયા સ્ટાર્ટિંગમાં આપણને કીધું છે કે ધારો કે એફ એ વાસ્તવિક વિધેય છે, સી તેના પ્રદેશનું કોઈ બિંદુ છે. ભાઈ વિધેય આવે એટલે વાસ્તવિક જ હોય આવા ચેપ્ટરમાં, વિકલનવાળા ચેપ્ટરમાં. અને વાસ્તવિક વિધેયના પ્રદેશમાં બી દર વખતે બિંદુ સી જ આવે. બરાબર, આગળ બી આપણે સી સાથે જ કામ કર્યું, અહીંયા બી સી આવવાનો જ છે. હવે જો દર્શાવેલ લક્ષનું અસ્તિત્વ હોય તો એફનું સી આગળ વિકલિત કોને કહેવાય? તો કે ભાઈ લિમિટ એચ ટેન્સ ટુ 0 એફ ઓફ સી પ્લસ એચ માઇનસ એફ ઓફ સી છેદમાં એચ. આને કહેવાય વિધેયનું બિંદુ સી આગળનું વિકલિત. આ સૂત્ર તમને આવેલું 11માં, લિમિટવાળું સૂત્ર. લિમિટ એચ ટેન્સ ટુ 0. શું આવેલું? લિમિટ એચ ટેન્સ ટુ 0 એફ ઓફ સી પ્લસ એચ માઇનસ એફ ઓફ સી છેદમાં એચ. યાદ આવે આ સૂત્ર? આ સૂત્ર વિકલનનું સૂત્ર છે, વિકલિત મેળવવાનું સૂત્ર છે. પણ કોનું વિકલિત? વિધેય એફનું. ચાલો ભાઈ, માખી પર ધ્યાન આપવાની કોઈ જરૂર નથી, એની મેરે ઉડિયા કરશે. બરાબર છે? બદલો લેવા આવી છે, લઈને જશે. બરાબર છે પુષ્પા? જઈ કે પેલા એમ ત્રિપરિમાણમાં ગતિ કરે છે. ઓકે, ચાલો. તો 11મા ધોરણમાં તમને આ સૂત્ર આવી ગયું છે. આ સૂત્ર છે વિકલિત મેળવવાનું સૂત્ર. કોનું વિકલિત? વિધેય એફનું. અને વિધેય એફનું શું આખા પ્રદેશ પર વિકલિત? ના, બિંદુ સી આગળ વિકલિત. ક્યાં આગળ? બિંદુ સી આગળ. પરંતુ જો આ સૂત્રમાં સી ની જગ્યાએ આપણે ચલ એક્સ લખી નાખીએ તો પણ આપણને વિધેયનું વિકલિત મળે, અને એ વિકલિત મળે આખા પ્રદેશ પર. અહીંયા સી નો મતલબ એક બિંદુ આગળ વિકલિત, જ્યારે એક્સ નો મતલબ આખા પ્રદેશ પર. યાદ આવે આ બધી વસ્તુ? એટલે કે આપણે એ જ સૂત્ર, આ જ સૂત્રમાં સી ની જગ્યાએ એક્સ લખી નાખીએ તો આ જે સૂત્ર લખેલું છે તે આખા પ્રદેશ પર વિકલિતનું સૂત્ર લખેલું છે. અલા યાર, માખી આ શું કર્યું? પાનું ફેરવી કર્યું. તો વિધેય એફ નું બિંદુ સી આગળનું વિકલિતને સંકેતમાં શું લખાય જોઈ લેવું. સંકેત એફ ડેશ ઓફ સી. એફ ડેશ નો મતલબ એફ નું વિકલન કર્યું. ડેશ નો મતલબ પ્રથમ વિકલિત. કયું વિકલિત? પ્રથમ. ડબલ ડેશ આવી જાય તો દ્વિતીય વિકલિત. ટ્રિપલ ડેશ આવી જાય તો તૃતીય વિકલિત. હવે આ જે વિકલિત છે, એફ ઓફ એક્સ નું વિકલન કર્યું એટલે એફ ઓફ એક્સ ની આગળ ડી બાય ડીએક્સ પણ લખી શકાય. આ ડી બાય ડીએક્સ એટલે જ એફ ડેશ ઓફ એક્સ. વાતમાં સમજ પડે? ડી બાય ડીએક્સ એટલે જ એફ ડેશ ઓફ એક્સ. એના પછી દ્વિતીય વિકલિત હોય તો શું લખાય? ડી સ્ક્વેર બાય ડીએક્સ સ્ક્વેર ઓફ એફ ઓફ એક્સ. આ બગડો એ દ્વિતીય વિકલિતની નિશાની છે, એને લખાય એફ ડબલ ડેશ ઓફ એક્સ. જો તમે એફ ઓફ એક્સ ને વાય નામ આપેલું હોય, શું નામ આપેલું હોય? વાય. તો આ જે એફ ઓફ એક્સ છે તેની જગ્યાએ વાય લખી નાખીએ તો આ થઈ ગયું ડીવાય બાય ડીએક્સ. અહીંયા દ્વિતીય વિકલિતમાં એફ ઓફ એક્સ ની જગ્યાએ વાય લખી નાખીએ તો આ થઈ ગયું ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર. હવે આ જે પ્રથમ વિકલિત છે ડીવાય બાય ડીએક્સ, એનો બીજો એક સંકેત છે વાય ડેશ. દ્વિતીય વિકલિતનો સંકેત વાય ડબલ ડેશ. આનો હજી એક સંકેત છે વાય વન. આ દ્વિતીય વિકલિતનો બીજો સંકેત છે વાય ટુ. વાયની નીચે 1 લખેલું હોય તો પ્રથમ વિકલિત, વાયની નીચે 2 લખેલું હોય તો દ્વિતીય વિકલિત. આ બધા સંકેત યાદ રાખજો. વિકલિતના સંકેત છે. કોના સંકેત? વિકલિતના. ચાલો, અને છેલ્લી એક વસ્તુ કે તમારે કોઈ વિધેયનું વિકલિત મેળવવું છે. શું મેળવવું છે? વિકલિત. તો તમારે આ લિમિટ શોધવી પડે, અને આ લિમિટમાં પણ વસ્તુ તો એ જ આવે, ડાબું ને જમણું. એટલે કે ડાબું લક્ષ મળવું જોઈએ, આ લેફ્ટ લિમિટ મળવી જોઈએ, અને જમણું લક્ષ એટલે રાઈટ લિમિટ મળવી જોઈએ. અને બેવના જવાબ કેવા આવવા જોઈએ? સરખા. તો એનો મતલબ કે આપેલું વિધેય બિંદુ સી આગળ વિકલનીય છે. શું છે બિંદુ સી આગળ? વિકલનીય. હવે આ જે તમને લક્ષ આપેલું છે, આ લક્ષને કહેવાય ડાબું વિકલિત. કયું વિકલિત છે? આ ડાબું વિકલિત. અને કહેવાય જમણું વિકલિત, આ પ્લસ વાળું. ડાબું વિકલિત અને જમણું વિકલિત બંને હોવા જોઈએ શાંત અને સમાન. શાંત એટલે
ઇન્ફિનિટીની હોવા જોઈએ, અનંત ના હોવા જોઈએ. શાંત એટલે જવાબમાં 25, 50, 500 જે કોઈ સંખ્યા આવવી જોઈએ અને બેવના જવાબ સમાન હોવા જોઈએ. તો એને શું કહેવાય? વિકલન કહેવાય. તો આ વિધેય વિકલનીય કહેવાય બિંદુ સી આગળ. ઓકે, ક્લિયર? અને છેલ્લે આ શું લખેલું છે જુઓ કે વિધેય એફ એ ક્લોઝ ઇન્ટરવલ a ટુ b પરના તમામ બિંદુએ વિકલનીય હોય તો તે ક્લોઝ ઇન્ટરવલ a ટુ b પર વિકલનીય છે તેમ કહેવાય. કોઈ પણ વિધેયને તેના પ્રદેશ પર વિકલનીય ક્યારે કહેવાય? કે જ્યારે પ્રદેશના તમામ બિંદુએ વિકલનીય. એટલે ટૂંકમાં પ્રદેશ કઈ લખવાનું નહીં, ટૂંકમાં લખી દેવાનું કે વિધેય વિકલનીય. ક્લિયર? તો આમાં કોઈને કઈ તકલીફ? જ્યારે પણ આપણને વિકલન કરવા કે ત્યારે ડાબું ને જમણું ક્યારે કરવું પડે? કે જ્યારે રકમમાં વિધેય તૂટે. શું થાય? તૂટે. જ્યારે વિધેય તૂટે ત્યારે જ આ બધા સવાલ ઊભા થાય, ડાબુ લક્ષ, જમણું લક્ષ ને એ બધા સવાલ. માનાંક આવે ત્યારે, મહત્તમ પૂર્ણાંક ભાગ આવે ત્યારે આપણે આ બધી વસ્તુની મદદ લેવાની. કોની મદદ? ડાબુ ને જમણું. હવે મેં તમને વિકલનના બધા સૂત્ર સ્ટાર્ટિંગમાં લખાવી દીધા છે. હવે આપણે આગળ વધીએ. પ્રમેય નંબર 3 શું કહેવા માંગે છે? આ પ્રમેય નંબર 3 કે જો વિધેય એફ બિંદુ સી આગળ વિકલનીય હોય તો તે બિંદુ સી આગળ સતત પણ છે. જો વિધેય વિકલનીય છે તો તે સતત છે. એવું તમને આ પ્રમેય કહે છે કે વિકલનીય વિધેય સતત થાય જ. અને સતતનો મતલબ વિધેયનો આલેખ ના તૂટે. વિકલનીય વિધેયનો આલેખ ક્યારેય તૂટતો નથી, તરંગ આવે. કેવો આવે? સરંગ. બરાબર. હવે જો કોઈ વિધેય વિકલનીય હોય તો એનો આલેખ કેવો આવે ખબર છે તમને? ને વિકલનીય ની હોય તો એનો આલેખ કેવો આવે? સતતનો આલેખ તમને ખબર છે કે સતતનો આલેખ જે બી હોય તે ટુકડો નહીં પડે. ટુકડો પડે તો સતત નથી ને ટુકડો નહીં પડે તો સતત છે. પણ આજે મેં તમને કહેવા જઈ રહ્યો છું વિકલનીય વિધેયનો આલેખ. કોનો આલેખ પુષ્પા? વિકલનીય વિધેયનો આલેખ. તો જો વિધેય વિકલનીય હોય, કેવું હોય? વિકલનીય. તો એનો જે બી આલેખ હોય ને તે આલેખ એક સ્મૂથ કર્વ આવે. આવી રીતના એ ગમે તે રીતના વળાંક લેશે, મસ્ત ઉપર જશે, નીચે જશે, પરંતુ એક કર્વ એટલે એક વક્ર, એ પણ કેવો? સ્મૂથ. એટલે કે એક સરસ મજાનો વળાંક લઈ, જ્યાં બી વળાંક લઈ ત્યાં. બરાબર? એમ કરતો. એવું નહીં, એમ સમજ્યા? એટલે કે એ જે વક્ર હોય છે તે વક્ર આવો નહીં હોય કે અચાનક અહીંયાથી એમ ગઈને મસ્ત નીચે એમ જતો રહ્યો, એમ આવી ગયો, પાછો એમ થઈ ગયો. જો આલેખ આવો હોય તો આ વિધેય વિકલનીય નથી. હવે આ જે આલેખ દોરેલો છે તેમાં આ દેખાય આ ભાગ, આને કહેવાય શાર્પ કોર્નર. કોર્નર એટલે ખૂણો જેવો પડ્યો. શું પડ્યો? ખૂણો. શાર્પ એટલે ચિંધરો. બરાબર? આંગળી બાંગળી મૂકે તો ગોપાઈ જાય. એટલે આને કહેવાય શાર્પ કોર્નર. કેવો કોર્નર? શાર્પ કોર્નર. આ પણ શાર્પ કોર્નર જ છે. બરાબર? શાર્પ કોર્નર. તો મતલબમાં જો કોઈ વિધેયના આલેખમાં આવી રીતના શાર્પ કોર્નર આવે તો સમજી જવાનું કે વિધેય વિકલનીય નથી. કેવું નથી? વિકલનીય. કયા બિંદુ આગળ વિકલનીય નથી? જે બિંદુ આગળ આવો તીક્ષ્ણ ખૂણો બન્યો, તીક્ષ્ણ ધાર બની. કેવી ધાર બની? તીક્ષ્ણ ધાર. તે બિંદુ આગળ વિધેય વિકલનીય નથી. સમજ પડે તમને મારી વાતમાં? અને માની લો કે વિધેય તૂટી જ ગયો હતો, આલેખ જ તૂટી ગયો હતો તો બી વિકલનીય નથી. આલેખ તૂટે, વિકલનીય નથી. આલેખમાં તીક્ષ્ણ ધાર, શાર્પ કોર્નર આવે, વિકલનીય નથી. શું આ વિધેય સતત કહેવાય કે સતત? હા, સતત કહેવાય. કેમ કે આલેખ તૂટતો તો નથી ને. શું માનાંક વિધેય વિકલનીય છે? માનાંક વિધેય એનો આલેખ શું આવે? માનાંકનો આલેખ વી આકાર. તો આ શું આવ્યું? આ શું આવ્યું? કયો? શાર્પ કોર્નર આવ્યો ને, તીક્ષ્ણ ધાર આવી ને, એટલે કે માનાંક વિધેય વિકલનીય નથી. હા, સતત છે કેમ કે આલેખ તૂટતો નથી, પણ માનાંક વિધેય જાનકી વિકલનીય નથી. કયા બિંદુ આગળ વિકલનીય નથી? 0. હા, પણ 0 સિવાય બધે વિકલનીય, કેમ કે 0 સિવાય તો બધે પોતાની રીતના સ્મૂથ છે. સમજ્યા? ક્લિયર? હા, વિકલનીય. જીયા જ કરતી છે તો વિકલનીય. કશે શાર્પ કોર્નર આવે તો જ વિકલનીય નથી, તૂટે તો વિકલનીય નથી. ચલો, મહત્તમ પૂર્ણાંક વિધેય શું વિકલનીય છે? હા કે ના? આલેખ પરથી ખબર પડે. પગથિયા. એટલે મહત્તમ પૂર્ણાંક વિધેય વિકલનીય નથી કેમ કે એનો આલેખ તૂટે. સતત બી નથી કેમ કે તૂટે. એટલે તૂટે એટલે સતત નથી, ને સતત નથી તો વિકલનીય નથી. સમજ પડે તમને મારી વાતમાં? ક્લિયર આયુષ? ઓકે, ક્લિયર. ચાલો,
અને જો મહત્તમ પૂર્ણાંક વિધેય વિકલનીય નહીં હોય તો કયા બિંદુ આગળ? પૂર્ણાંક આગળ, કેમ કે પૂર્ણાંક આગળ આલેખ તૂટે. સમજ પડે છે? ચાલો, એટલે આમાં હજી બી કઈ તકલીફ હોય તો કહી દેજો. હવે અહીંયા ઉપપ્રમેય 1 આપેલું છે. આ પ્રમેયમાં હું સમજ પડી કે વિકલનીય હોય તો કેવું? સતત. કેમ કે વિકલનીય હોય તો એ સતત થવાનો જ, કેમ કે વિકલનીય એટલે આવો આલેખ આવે તો એ સતત જ થાય. બરાબર છે. અહીંયા કયા બિંદુ આગળ વિકલનીય? સી આગળ. સી આગળ વિકલનીય તો સી આગળ સતત. પરંતુ અહીંયા સી ની જગ્યાએ આખો પ્રદેશ જ લઈ લે તો બી ચાલે. આખા પ્રદેશ પર વિકલનીય તો આખા પ્રદેશ પર સતત. એ જ અહીંયા ઉપપ્રમેય 1 માં લખેલું છે કે પ્રત્યેક વિકલનીય વિધેય સતત. વિકલનીય વિધેયનો મતલબ કે જો પ્રદેશ પર વિકલનીય હોય તો પ્રદેશ પર સતત. બરાબર છે. ઉપરના વિધાનનું પ્રતીપ સત્ય નથી. એટલે કે જો વિધેય સતત હોય તો એનું ઊંધું એ વિકલનીય થઈ જાય તે જરૂરી નથી. સતત વિધેય વિકલનીય હોવું જરૂરી નથી, અને એનું ઉદાહરણ છે આ માનાંક વિધેય. માનાંક વિધેય સતત છે પરંતુ એ વિકલનીય નથી. વિકલનીય હોય ગેરંટી સતત. સતત હોય તો વિકલનીય થાય એની ગેરંટી નથી. પરંતુ સતત નહીં હોય તો વિકલનીય થાય. જો વિધેય સતત ન હોય તો બી એ વિકલનીય નથી. તો તે વિકલનીય નથી. એટલે સતત ક્યારે નહીં હોય? કે જ્યારે આલેખ તૂટે. અને આલેખ તૂટે તો સતત બી નહીં કહેવાય, વિકલનીય બી નહીં કહેવાય. ક્લિયર? એટલે યાદ રાખજો આટલી વસ્તુ. ચલો આગળ વધીએ. હવે આવે છે ખૂબ જ અગત્યનો નિયમ જેનું નામ છે સાંકરનો નિયમ, ચેઇન રૂલ. કયો રૂલ? ચેઇન રૂલ. સાયકલમાં કેવી ચેઇન જોઈ છે ને તમે? કે પછી પેલું શું કહેવાય, ઘરે સાયકલ કોઈ ચોરી નહીં જાય તો એની અલગ ચેઇન આવે, થાંભલા હાથે બાંધી દે. એક જે બી ચેઇન હોય તેમાં કેવું એક સાંકર હોય. એક પહેલી સાંકર, બીજી, ત્રીજી, ચોથી. એવી જ રીતના અહીંયા વિધેયોની ચેઇન બને છે. શું બને છે? વિધેયોની ચેઇન, સાંકર બને. જ્યારે વિધેયોની સાંકર બનતી હોય ત્યારે સાંકરનો નિયમ વપરાય. કયો નિયમ? સાંકરનો નિયમ. જોજો, ધારો કે વાસ્તવિક ચલનું વાસ્તવિક વિધેય એફ એ વાસ્તવિક ચલના વાસ્તવિક વિધેય યુ તથા વી નું સંયોજિત વિધેય છે. એટલે આ પ્રમેય તમને એવું કહેવા માંગે છે કે ભાઈ કોઈ વિધેયનું વિકલન કરવાનું છે, પરંતુ તે વિધેય એમાં એકથી વધારે વિધેયોનું સંયોજન છે. શું છે? સંયોજન. સંયોજિત વિધેય. કેવું વિધેય ધ્રુવાંશ? સંયોજિત વિધેય. તો અહીંયા વિધેય એફ છે સંયોજન કોનું? યુ અને વી નું. અને આ સંયોજનને આ લોકોએ લખેલું છે એફ બરાબર વી ઓ યુ. યુ અને વી નું સંયોજન એટલે સંયોજનમાં ક્રમ આગળ પાછળ થઈ જાય. યુ ને વી નું તો વીઓ યુ. બરાબર. જી અને એફ નું સંયોજન તો એફઓજી. યાદ આવે? મેં તમને પહેલા ચેપ્ટરમાં ભણાવેલું છે બધું. તો હવે આ જે વિધેય એફ બરાબર વીઓ યુ છે તેનું વિકલન થાય કેવી રીતના? તો સાંકરનો નિયમ એવું કે સિમ્પલ એકદમ, મેં તમને 11માં બી ભણાવી દીધેલું છે એમ તો આ નિયમ એવું કે જે પહેલું આવે તેનું પહેલા વિકલન, અને એની આગળ જે છે તે બેઠું રવા દેવાનું. પછી ગુણ્યા જે પહેલાનું વિકલન થઈ ગયું તેને ભૂલી જવાનું, અને પછી હવે જે વિધેય આવ્યું તેનું વિકલન કરવાનું, અને એ વિકલનને ગુણાકારમાં લખતા જવાનું. માની લો કે 3 વિધેયોની સાંકર બની. કેટલા વિધેયની? 3. તો પહેલા વિધેયનું વિકલન, બાકીનું બેઠું. પછી એ પહેલું વિધેયનું વિકલન થઈ ગયું એટલે એને ભૂલી જવાનું. હવે બીજાનું વિકલન, અને બીજા પછીનું ત્રીજું બેઠું, પછી ત્રીજાનું વિકલન, એના 3 નું વિકલન એક એક કરીને ગુણાકારમાં લખી દેવાનું. આ છે સાંકરનો નિયમ. જો આવું જ લખેલું છે કે વી નું ટી ને સાપેક્ષે અને ટી નું એક્સ ને સાપેક્ષે. અહીંયા જે ટી છે ને તે યુ ઓફ એક્સ છે. આ યુ ને એ લોકોએ ટી નામ આપી દીધું. સમજ પડી જશે? સાંકરનો નિયમ ઉદાહરણ દ્વારા સમજ પડશે. શાના દ્વારા? ઉદાહરણ. પણ એકચ્યુઅલી તમને આ લખાણમાં કંઈક તો સમજ પડી ને કે આ નિયમ હું કઈ ક્રમ પ્રમાણે વિકલન કરવાનું. હવે જ્યારે પણ કોઈ દાખલામાં સાંકરનો નિયમ વાપરવાનો આવે તો ખબર કઈ ન પડે સાંકરનો નિયમ લાગે છે કે જ્યારે રકમમાં વધારે વિધેય દેખાય. માની લો કે રકમમાં સાઇન એક્સ હોય તો સાઇન એક્સ નું વિકલન શું થાય? કોસ એક્સ. પણ રકમમાં સાઇન સ્ક્વેર એક્સ હોય તો આ સાઇન સ્ક્વેર એક્સ એ સાંકર છે બે વિધેયોની, સાઇન એક્સની અને એક્સ સ્ક્વેરની. સાઇન એક્સ અને એક્સ સ્ક્વેરની, કેમ કે એમાં સ્ક્વેર આવ્યો ને. સમજ પડે છે? તો જુઓ, આપણે અહીંયા એક એક્ઝામ્પલ લઈએ છીએ. એક્ઝામ્પલ તરીકે આપણે વિધેય એફ ઓફ એક્સ બરાબર લીધું સાઇન સ્ક્વેર એક્સ. આ દાખલો ગયા વર્ષનો જ છે. તો શું આમાં સાંકરનો નિયમ લાગે? હા, કેમ કે બે વિધેયોનું સંયોજન છે. પહેલું વિધેય છે સાઇન એક્સ અને બીજું છે એક્સ સ્ક્વેર. સાઇન એક્સ ને એક્સમાં નાખવાથી સાઇન સ્ક્વેર એક્સ આવે, એટલે આમાં સાંકરના નિયમથી વિકલન થાય. હવે નિયમ શું કહે છે? પહેલા જે હોય તેનું વિકલન કરવાનું. તો પહેલું વિધેય કયું? સાઇન એક્સ કે એક્સ સ્ક્વેર? એક્સ સ્ક્વેર. એટલે જો એકદમ સિમ્પલ. હવે હું તમને જે કેમ ને તે ખાલી યાદ રાખવાનું કે પહેલું વિધેય એટલે ઘાત.
ઘાત જે હોય તે જ હંમેશા પહેલું વિધેય, પણ આખાની ઘાત. હે, આખાની. આ સ્ક્વેર એ સાઇન એક્સની આખાની ઘાતમાં કહેવાય ને, એટલે હંમેશા પહેલું વિધેય કયું જાય? ઘાત. એટલે પહેલું વિકલન ઘાતનું થાય. ઘાતનો નિયમ, ચાલો વિકલનનો ઘાતનો નિયમ, ઘાત આગળ આવે ઘાતમાંથી એક ઓછું, બે ને આગળ લાવો અને સાઇન એક્સની કેટલી ઘાત? એક ઘાત. જ્યારે મેં બે ને આગળ લાવ્યો ત્યારે મેં સાઇન એક્સ બેઠું લખ્યું, બસ ખાલી નિયમ પ્રમાણે બે ઘાતની એક ઘાત કરી. હવે મેં ઘાતનું વિકલન કરી દીધું એટલે આ ઘાતનું વિકલન ભૂલી જવાનું. હવે કોણ વધ્યું? સાઇન એક્સ. તો હવે સાઇન એક્સનું વિકલન બોલો, કોસેક્સ. એટલે અહીંયા ગુણ્યાકારમાં કોસેક્સ લખવાનું. આ થઈ ગયું વિકલન. બરાબર છે, સમજ પડી જશે. કેટલાક બાળકો ભૂલ શું કરે, સર સાઇન સ્ક્વેર એક્સ છે ને, તો બે આગળ આવે અને સાઇન એક્સનું વિકલન થઈ કોસ એક્સ એટલે 2 કોસ એક્સ. આવી રીતના સાકરનો નિયમ વાપરે. તો ના ભાઈ ના, એક સમયે બે વાર વિકલન નહીં થાય. પહેલા ઘટનું વિકલન થયું તો ઘટનું કર્યું ત્યારે બાકીનું બેઠું રવા દેવું પડે. બેનું વિકલન કર્યું ત્યારે સાઇન એક્સ એની પોઝિશનમાં રહેશે, પછી સાઇન એક્સનો નંબર લાગે. 1 by 1 એક એક કરીને આવવાનું. બધા એક આમતા આવી જાવ એવું નહીં કહેતો પુષ્પા. ચાલો હવે તમે આ દાખલો 11માં કેવી રીતના કરેલો? 11માં યાદ હોય તો, સાકરનો નિયમ 11માં નહીં આવતો, તો અહીંયા તમે આને બે વાર ગુણાકારમાં લખતા, યાદ આવ્યું? અને પછી તમે ગુણાકારના નિયમથી વિકલન કરતા. પહેલું અચર બીજાનું વિકલન, સાઇન એક્સ અચર ના સાઇન એક્સનું કોસ એક્સ. બીજું અચર એ વત્તા બીજું અચર પહેલાનું, સાઇન એક્સનું વિકલન કોસ એક્સ. ને આ જો આવી ગયો જવાબ. પરંતુ હવે આપણે સાકરના નિયમથી એટલા મસ્ત રીતે એકદમ ફટાફટ દાખલા કરીશું કે આરામથી જવાબ બી આવી જશે ને તકલીફ બી નહીં પડે. બરાબર, નીચેનો જ બી એ જ છે. બીજું હજી એક ઉદાહરણ તમને આપું. એફ ઓફ એક્સ બરાબર ટેન સ્ક્વેર, પછી એ લઈ લઈએ અહીંયા કોસ ને રૂટ એક્સ. ચાલો, તો આ રકમમાં તો જબરદસ્ત સાકર બનેલી છે. બરાબર, જબરદસ્ત સંયોજન. પહેલું તો આ ઘાતનો 2, પછી આ 10, પછી કોસ ને રૂટ એક્સ. 4 વિધેયોનું સંયોજન. કેટલા જાનકી? 4. બસ આપણે તો એકદમ બિંદાસ આપણા નિયમથી કરીશું વિકલન. શું આ બે ઘાત આના આખાની બે ઘાત કહેવાય? હા. એટલે પહેલા બે ઘાતનું વિકલન. એક કામ કરીએ, અહીંયા આ વખતે ઘાતમાં 3 લઈ લઈએ, તો 3 ઘાતનું વિકલન થાય. હા, તો ચાલો 3 ને આગળ લાવો અને 10 ની કેટલી ઘાત થઈ જાય? 2 ઘાત. બાકીનું બેઠું ઘાતમાં 3 નું થઈ ગયું. હવે કોનો નંબર લાગે? જે પહેલું દેખાય તે 10 નો. 10 નું વિકલન સેક સ્ક્વેર એક્સ, એટલે મારે લખવાનું સેક સ્ક્વેર, પછી સેક સ્ક્વેર લખીને આને બેઠું લખવાનું. સેક સ્ક્વેર ની અંદર કોસ રૂટ એક્સ. તો 3 ઘાતનું થઈ ગયું, 10 નું થઈ ગયું. હવે કોણ આવ્યું? કોસ. કોસનું વિકલન માઇનસ સાઇન. માઇનસ સાઇન લખ્યું ત્યારે રૂટ એક્સ બેઠું. ને હવે આ બધાનું વિકલન થઈ ગયું. બાકી કોણ? રૂટ એક્સ. રૂટ એક્સ નું વિકલન 1/2 રૂટ એક્સ. છેલ્લે સુધી રૂટ એક્સ સુધી વિકલન થઈ ગયું. તો આવી રીતના વિકલન થાય. સમજ પડી? સાકરનો નિયમ કેવી રીતના વપરાય છે ને? સહેલું, આવડી જાય એવું. ઓકે, બધાને હામાં લખવાના ગુણાકારમાં, ના સરવાળો ના બાદબાકી, વન એન્ડ ઓનલી ગુણાકાર. ચાલો દાખલા ચાલુ કરીએ. ઉદાહરણ 21 જોઈ લે. એફ ઓફ એક્સ બરાબર સાઇન એક્સ સ્ક્વેર દ્વારા વ્યાખ્યાયિત વિધેયનું વિકલિત શોધો. ચાલો, તો સૌથી પહેલા રકમમાં એફ ઓફ એક્સ આપેલો છે સાઇન એક્સ સ્ક્વેર. તો કેવી રીતના તમે આનું વિકલન કરો? ભાઈ બગાસા નીખા, કેવી રીતના વિકલન કરો? સાકરના નિયમથી. કેમ? કેમ કે સંયોજન છે ધ્રુવાંશ, છે ને સંયોજન. દેવી ક્યાં ગયા છે? ચાલો, તો પહેલા કોનું વિકલન થાય? પુષ્પા. સૌથી પહેલા પુષ્પાનું કેવું છે કે ઘાતનું વિકલન. ખોટું. કેમ? કેમ કે આ બે ઘાત આખાની નથી. હવે એ ધ્યાન આપે, આ બે ઘાત આખાની નથી, આ બે ઘાત ખાલી એક્સ ની છે. એટલે આમાં પહેલા સાઈન આવ્યો, પછી એક્સ સ્ક્વેર આવ્યો. ગુજવાતા નહીં ભાઈ. જો અહીંયા સાઈન પર બે ઘાત લખેલી હતે તો અમે પહેલા બે ઘાતનું કરતે. ક્લિયર? ચાલો, તો પહેલું વિકલન કોનું થાય? જો જ્યારે વિકલન ચાલુ કરે ત્યારે એફ ડેશ લખવાનું. અમુક બાળકો તો કેવું પહેલા સ્ટેપમાં એફ ડેશ લખી દે પણ વિકલન નહીં કરે. સમજ જા, તમે આ રકમનું કોઈ સાદું રૂપ આપી રહ્યા હોય વિકલન કરવા પહેલા, તો ત્યારે એફ ડેશ નહીં લખી દેતા. ચલો, એફ ડેશ ઓફ એક્સ, સાઈનનું વિકલન કોસ, પાછળ વાળું બેઠું એક્સ સ્ક્વેર બેઠું. હવે સાકરનો નિયમ, સાઈન ને ભૂલી જાવ. એક્સ સ્ક્વેર નું વિકલન 2x, અને છેલ્લે પદ ગોઠવણી કરવાની. આ જે સંખ્યા હોય એક્સ હોય, એક્સ સ્ક્વેર બહુ પરિબળો આગળ લઈ આવવાનું. 2x ને આગળ ને પછી કોસ એક્સ સ્ક્વેર. અમુક જણ તો આ બેને ગુણી નાખે. આવું બધું નહીં કરી નાખતા ભાઈ. ચાલો આગળ વધીએ. સ્વાધ્યાય 5.2
શરૂ કરીએ છીએ સ્વાધ્યાય. બધા દાખલામાં એક જ વસ્તુ, સાંકળનો નિયમ. સાંકળનો નિયમ તો લાગે, સાથે સાથે પેલા આપણે ગુણાકાર ભાગાકાર ને એ બધા નિયમ બી વચ્ચે વચ્ચે લાગે. ચલો પહેલો દાખલો, sin x² + 5. સૌથી પહેલા રકમને આપી દેવું નામ. આ રકમને શું નામ આપીએ? તો રકમને y નામ આપી દઈએ છીએ આપણે. કોઈ બી રકમ હોય y નામ, બાકી f(x) બી અપાય જે આપે તે. હવે હું આનું વિકલન ચાલુ કરવાનું, એટલે મારે y છતાં શું લખવાનું? dy/dx. ચાલો પહેલા કોનું વિકલન? સાઇન. બોલો, સાઇન નું વિકલન cos x² + 5. સાંકળનો નિયમ, આગળવાળાનું વિકલન x² નું 2x અને 5 નું વિકલન 0. ગોઠવણી કરો, કોને આગળ લઈ આવીએ? 2x ને. 2x × cos x² + 5. આ છે વિકલનનો જવાબ. સમજ પડી જાય? ચલો એના પછી નેક્સ્ટ, દરેક વખતે રકમને આપણે શું નામ આપવાના છીએ? y. ચાલો આનું વિકલન કેવી રીતના કરીએ? dy/dx. પહેલા કોણ આવ્યું? cos. સૂત્ર cos નું વિકલન -sin of sin x. cos નું વિકલન થઈ ગયું. ચાલો sin x નું વિકલન cos x. શું કઈ સાદુરૂપની શક્યતા છે? ના. તો આ જ છે આપણા દાખલાનો જવાબ. cos x ને ખાલી આગળ લીધેલો છે પણ ચાલશે. ચલો એના પછી ધારો કે રકમને શું ધારી લેવાની? y. વિકલન ચાલુ કરો ભાઈ. ઓય ઓય ઓય. ચલો વિકલન ચાલુ કરો એટલે dy/dx. સાઇન નું વિકલન cos ax + b. ચલો આગળ વાળા ax નું વિકલન a ડાયરેક્ટ આગળ જ લખી દેમ, અને b નું વિકલન 0. જો પાછળ લખીએ તો પછી પાછળથી આગળ લાવવો બી પડે. હે, આવી ગયો જવાબ. એક બે સ્ટેપના દાખલા છે ભાઈ. હે, એકદમ ઈઝી. ચાલ જય. ધારો કે રકમને શું નામ આપીએ? y. ચાલો ભાઈ dy/dx. રકમમાં પહેલા આવ્યો sec. સૂત્ર sec x નું વિકલન, માઇનસ નહીં આવે, sec x × tan x. જોજો આપણે અહીંયા sec x × tan x જે લખવાનું છે ને, sec x માં x એટલે આ કાઉન્સ લખવાનો, અને tan x લખો ત્યારે બી x ની જગ્યાએ આખું લખવાનું. સમજ્યા તમે? સમજ્યા ને? જોજો sec x × tan x એટલે sec tan√x. હવે sec x × tan x માં બી x ની જગ્યાએ tan√x. આ સમજ પડી? એટલે આ sec નું વિકલન થયું. હવે sec ને ભૂલી જાઓ. tan નું વિકલન, tan x નું વિકલન sec²x. sec² અને પછી આ √x બેઠો. હજી બાકી છે ભાઈ √x નું વિકલન 1/2 √x. કઈ સાદુરૂપ શક્યતા ખરી? ખાલી પેલો 1/2 √x ને આગળ લખી શકાય, તો 1/2 √x આગળ લઈ આવ્યા અને બાકીનું આ જે છે તે બેઠું જ નીચે ઉતારી દેવું જોઈએ. કોઈ ગુણાકાર ભાગાકાર થતા નથી. હા, આ ચેપ્ટર માંથી 4 માર્કનો છે જ. કીધેલું છે ને સ્ટાર્ટિંગમાં, ચાલુ કરેલું 3 માર્ક ને 4 માર્ક. ને આ 2 √x ને એ લોકોએ આખાના છેદમાં લખ્યું છે. આખાના છેદમાં નહીં લખો ને આવી રીતના લખો તો એ બી એક જ કહેવાય, એટલે ટેન્શન લેવાની જરૂર નથી. બાકી બધું તો આવી ગયું. હા, ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન 5. ચાલો રકમને શું નામ આપી દેવાનું? y. કેવી રીતના કરવાનું વિકલન? આ હું આવ્યો? છેદ આવે એટલે કયો નિયમ? ભાગાકાર. સમજ પર હે તમને પુષ્પા? ધ્યાન આપજે. કયો નિયમ? ભાગાકારનો નિયમ. ચલો છેદ અચર અંશનું વિકલન માઇનસ અંશ અચર છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. છેદ અચર cos cx + d. અંશનું વિકલન સાઇનનું વિકલન cos ax + b. સાકર લાગી. અંદર વાળાનું વિકલન ax નું વિકલન એ. સમજ પડી? આ સાકર લાગી. પહેલા નિયમ લાગ્યો ગુણાકારનો અને એની અંદર લાગ્યો સાકરનો નિયમ. ચલો માઇનસ ભાગાકારના નિયમમાં માઇનસ અંશ અચર sin ax + b. ચાલો છેદનું વિકલન કોસનું વિકલન માઇનસ sin cx + d. ચાલો સાકર લગાવો. cx + d નું વિકલન c થાય. સમજ પડતી જાય કે? છેદમાં છેદનો વર્ગ એટલે cos² cx + d. છેદમાં કોઈ દિવસ કઈ સાદુરૂપ આપવાનું નહીં. ચાલો અહીંયા શું કરીએ? આ માઇનસ a આગળ, સોરી આ માઇનસ માઇનસ પ્લસ થયો, આ a આગળ લઈ આવો. હવે ખૂણા જુદા છે એટલે આ cos² એમ નહીં લખી દેતા. પહેલા ax + b વાળું લખી કાઢીએ. cos ax + b * cos cx + d. ધ્રુવાંશ માઇનસ માઇનસ શું થાય? c ને આગળ લઈ આવો. sin ax + b * sin cx + d. હવે શું કરીએ? છેદ બેઠો. તો હવે હજી કઈ સાદુરૂપ તમે કરવા માંગો છો? હવે કોઈ સાદુરૂપ થાય એમ નથી ભાઈ, પટી ગયો દાખલો.
બરાબર છે, અહીંયા કોઈ સાદુરૂપ આગળ થવાનું નથી. હા, એક વસ્તુ થાય, છેદ વિભાજન કરવું હોય તો કરાય, તો આ કોસ કોસ ઉડી જાય ને એ બધી વસ્તુ પણ ચાલશે. તમારી પછાડી લગભગ જવાબમાં એવું જ કરેલું છે. હા, કરેલું છે છેદ વિભાજન, પણ છેદ વિભાજન નહીં કરો તો બી આના પૂરા માર્ક્સ મળી જશે. ચલો, એના પછી પ્રશ્ન 6, રકમને શું ધારી લેવાનું પુષ્પમ? તો આને વય ધારી લીધું. ચલો, હવે વિકલન ચાલુ કરીએ. ડીવાય બાય ડીએક્સ બરાબર, તો આ વિકલન તમે કેવી રીતના કરો? સાંકળના નિયમથી. સૌથી પહેલા કયો નિયમ લાગે? ગુણાકાર. પહેલા તો આ બે ગુણાકારમાં કહેવાય, અને ગુણાકારને નિયમની હાથે હાથે અંદર લાગે સાંકળનો નિયમ. બરાબર. ચલો, પહેલું અચર એટલે cos x ક્યુબ ને બેઠું. ચલો જાનકી, બીજાનું વિકલન, એ કૌંસ આપેલાનું વિકલન જોજે. પુષ્પા, આ વિકલનમાં પહેલા કોણ? પહેલા ઘાત, ઘાતનું વિકલન 2 આગળ અને સાઈનની 1 ઘાત ને આ બેઠું x ની 5. સમજ પડે? હજી વિકલન બાકી છે. ઘાતનું થઈ ગયું. સાઈનનું વિકલન cos x ની 5 ઘાત હજી બાકી છે ને. x ની 5 નું વિકલન 5x ની 4. પછી ગુણાકારનો નિયમ હવે વત્તા બીજું અચર એટલે sin સ્ક્વેર x ની 5 ઘાત. પહેલાનું વિકલન, આમાં ઘાત નહીં બોલતા, હે cos ની તો એક જ છે. cos નું વિકલન માઇનસ sin x ક્યુબ ને હવે cos ને ભૂલી જાઓ, x ક્યુબ નું વિકલન મગજમાં ઉતરી જાય. એટલું જ છે ને ભાઈ? ચલો ભાઈ, પદ ગોઠવણી કરી નાખો. આ બગરો ને 5 આગળ લાવો. 2 5 10. x ની 4 ઘાત આગળ લાવો. બાકીના બધાનું કંઈ કરવાનું નથી ને બેઠું લખ્યા કરો. cos x ક્યુબ sin x ની 5 ઘાત cos x ની 5 ઘાત. આ માઇનસ ને આગળ ને અહીંયા કઈ સંખ્યા છે? અરે, ton x નો વર્ગ આગળ ને આ બેને બેઠા sin સ્ક્વેર x ની 5 ઘાત ને sin x ક્યુબ. તો આ છે આ દાખલાનો જવાબ. આવી ગયો છે. બરાબર. ખાલી પદ એમ તેમ આગળ પાછળ હશે, બાકી બધા પદ દેખાશે. આગળ વધીએ. ચલો, એના પછી મંજીત, પ્રશ્ન 7. ચલો, આયુષ, રકમને શું ધારી લેવાનું? માટે ડીવાય બાય ડીએક્સ બરાબર 2 કેવો? અચર. અને આ વખતે તમને જે રકમ દેખાય છે તેમાં પહેલા શું આવ્યું? એટલે અહીંયા વર્ગમૂળની અંદર આને થોડીક વાર x માની લેવાનું. રૂટ એક્સ નું વિકલન એટલે 2 બેઠો ને રૂટ એક્સ નું વિકલન 1/2 રૂટ એક્સ 1/2 ને રૂટ. સમજી ગયા ને? ધ્રુવાંશ નિયમ જ પરી નહીં પરી? ભલા યાર, આ નિયમ જ પરી. રૂટ એક્સ નું વિકલન શું થાય? 1/2 રૂટ એક્સ. પણ અહીંયા x ની જગ્યાએ શું છે? cot x સ્ક્વેર. સમજી જાઓ. ચલો, એના પછી આયુષ, આ કોનું વિકલન કર્યું? રૂટનું. એટલે રૂટ ને ભૂલી જાવ. આગળ કોણ આવ્યો? કોટ. સાકર, કોટ નું વિકલન માઇનસ cos x સ્ક્વેર ને પછી આ x સ્ક્વેર બેઠો. કન્ટિન્યુ કોટ નું થઈ ગયું. x સ્ક્વેર નું વિકલન સાદુરૂપ આપો ને આ 2 ઉડાડ દેવ. અને પેલું જે પદ છે ને માઇનસ ની નિશાની આગળ ના 2x ને આગળ cos x સ્ક્વેર ને છેદમાં બેઠું રહેવા દેવ રૂટ કોટ x સ્ક્વેર. તો આ છે આ દાખલાનો જવાબ. ચાલ આવશે ઉપર. આ કઈ સાદુરૂપ આપેલું છે લાગે. આ 2x સ્ક્વેર ક્યાંથી લઈ આવ્યા? લાગે પ્રિન્ટિંગ મિસ્ટેક ટાઈપિંગ સાઈડથી થયેલી છે એવું લાગતું છે થોડું એને. ચલો, હા સાચો જ છે. અને પૂરા માર્ક મળી જશે, ટેન્શન નહીં લેતા. બરાબર. ચલો, નેક્સ્ટ પ્રશ્ન 8. ચલો, રકમને ધારી લેવાનું ભાઈ. ડીવાય બાય ડીએક્સ બરાબર. ચલો ભાઈ, cos રૂટ એક્સ વિકલન. પહેલા cos આવ્યો માઇનસ સાઇન રૂટ એક્સ. cos ને ભૂલો. રૂટ એક્સ નું વિકલન 1/2 રૂટ એક્સ. પૈટું કે? હા. ચાલો, આવી ગયો જવાબ. ખ્યાલ આવશે તમને? ચાલો, એના પછી 9મો દાખલો. ચલો, 9મો ને 10મો આ બે દાખલા જરાક અલગ છે. આમાં આપેલું છે સાબિત કરો કે આ વિધેય માનાંક x ઓછા 1 એ x બરાબર 1 આગળ વિકલનીય નથી. વિકલનીય નથી. અને જ્યારે વિકલનીય નથી એમ ચેક કરવા કહે ને, એટલે ભાઈ આપણી પ્રોસેસ ડાબું જમણું. ડાબું વિકલિત શોધવાનું, જમણું વિકલિત શોધવાનું. અને આ બેવના જવાબ હરખા નહીં આવે. ને જો જવાબ હરખા નહીં આવે તો એનો મતલબ હું સમજવાનો? વિકલનીય નથી. અને આમાં એને પછી જોઈએ. ચાલો,
સૌથી પહેલા રકમ શું છે અહીં એફ ઓફ એક્સ બરાબર કેટલા આપેલા છે માનાંક એક્સ ઓછા 1 એક્સ બિલોંગ્સ ટુ આર ભાઈ માનાંકને ખોલી આપો તો માનાંક ખોલો માનાંક પ્લસ થી ક્યારે ખુલે કે જ્યારે એક્સ ઓછા 1 0 કે તેથી મોટો માનાંક માઇનસ થી ક્યારે ખુલે કે જ્યારે એક્સ માઇનસ 1 લેસ ધેન 0 થોડુંક સાદુરૂપ આપો તો પુષ્પા બોલતો સાદુરૂપ અકાઉન્ટ્સ ખોલ્યા તો માઇનસ એક્સ પ્લસ 1 કે જ્યારે એક્સ લેસ ધેન 1 આપેલું વિધેય કયા બિંદુ આગળ તૂટે છે 1 આગળ તૂટે છે એટલે આ માનાંક વિધેયનો આલેખ 1 આગળ બને અને 1 આગળ ચિંધ્રો પોઈન્ટ આવશે તીક્ષ્ણ ધાર આવશે એટલે 1 આગળ વિકલ અન્ય નથી એ જ આપણે સાબિત કરવાનું છે બરાબર છે અને એના માટે શું કરવું પડશે પુષ્પે ડાબું જમણું ચાલો તો પહેલા વિધેય એફ નું બિંદુ 1 ની ડાબી તરફનું વિકલિત શોધું છું જેને સંકેતમાં આવું લખાય એફ ડેશ ઓફ 1 લેફ્ટ એફ ડેશ ઓફ 1 લેફ્ટ શું કહેવાય અને એફ નું 1 ની ડાબી તરફનું વિકલિત સૂત્ર બોલો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 લેફ્ટ આ લેફ્ટ અહીંયા લેફ્ટ એફ ઓફ સી પ્લસ એચ માઇનસ એફ ઓફ સી છેદમાં એચ યાદ આવ્યું સૂત્ર સી ની કિંમત કેટલી 1 સી પ્લસ એચ એટલે 1 પ્લસ એચ માઇનસ એફ ઓફ સી સી એટલે 1 ને છેદમાં એચ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 લેફ્ટ 0 લેફ્ટ નો મતલબ h એ 0 કરતા કેવો છે નાનો છે જો h 0 કરતા નાનો હોય તો 1 પ્લસ h 1 કરતા નાનો થાય કેમ કે 1 ઉમેરો ને અને જો 1 કરતા નાનો હોય તો એફ ઓફ એક્સ ની કિંમત કઈ લેવાની માઇનસ એક્સ પ્લસ 1 એટલે કે માઇનસ પણ એક્સ ની જગ્યાએ 1 પ્લસ એચ ને આ પ્લસ 1 સમજ જા આ છે એફ ઓફ 1 પ્લસ એચ ની કિંમત એફ ઓફ 1 એટલે આર્યુઆ 1 માઇનસ 1 એટલે કે 0 છેદમાં એચ જેમ છે તેમ બેઠો લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0 લેફ્ટ સાદુરૂપ આ માઇનસ 1 ને આ પ્લસ 1 ખાલી એચ માઇનસ એચ ને આ બી ગયું એટલે ઉપર માઇનસ એચ રહ્યો ને નીચે એચ એચ ઉડી જાય એટલે માઇનસ 1 ને માઇનસ 1 નું લક્ષ માઇનસ 1 જ થાય એટલે કે વિધેય એફ નું 1 નું ડાબી તરફનું વિકલિત માઇનસ 1 આવ્યું એફ ડેશ ઓફ 1 લેફ્ટ માઇનસ 1 આવ્યું હવે રાઈટ કયું લક્ષ શોધીશું ધ્રુવ આ રાઈટ જેને સંકેતમાં લખાય એફ ડેશ ઓફ 1 રાઈટ બરાબર લિમિટ h ટેન્ડ્સ ટુ 0 રાઈટ આ જ સૂત્ર અને આ સિલેક્ટ બી નહીં થાય માખી બેઠેલી એટલે કેટલા ટપકા મારી ગઈ ચલો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 રાઈટ એફ ઓફ આ જ બેઠું 1 પ્લસ એચ માઇનસ એફ ઓફ 1 છેદમાં એચ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 રાઈટ ધ્યાન આપે કીર્તન એફ ઓફ 1 પ્લસ એચ જો h 0 થી મોટો તો 1 પ્લસ એચ 1 થી મોટો 0 થી મોટામાં 1 ઉમેરીએ તો તે 1 થી મોટું થાય 1 પ્લસ એચ 1 થી મોટો હોય તો એફ ઓફ એક્સ ની કિંમત x ઓછા 1 x ઓછા 1 માં x ની જગ્યાએ 1 પ્લસ એચ મૂકવાનો એટલે 1 પ્લસ એચ માઇનસ 1 એફ ઓફ 1 હર્યું 1 માઇનસ 1 ને છેદમાં h બેઠું આ 1 ઉડી ગયો બાપરે ઓ ભાઈ કેટલા ટપકા મારવાની તું ચાલો હવે અહીંયા આ 1 માઇનસ 1 0 થાય એટલે અહીંયા h રહ્યો ને નીચે h રહ્યો એટલે આનું સાદુરૂપ શું થશે લિમિટ અલા ભાઈ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 રાઈટ અને ઉપર h ને નીચે h રહે એટલે 1 થાય અને 1 નું લક્ષ 1 પોતે એટલે આવી ગયું એફ ડેશ ઓફ 1 રાઈટ અને જોવો ભાઈ હું થયું હું પુષ્પા તું એ જોયું ડાબુ વિકલિત માઇનસ 1 જમણું વિકલિત પ્લસ 1 ડાબુ ને જમણું વિકલિત આવ્યો ને સરખો નહીં આવ્યો એટલે અહીંયા શું લખવાનું તે બોલો ઓ ભાઈ એ બેહી રહ્યો ચાલ હે આપણું કામ થવું જોઈએ એટલે અહીં એફ ડેશ ઓફ 1 લેફ્ટ ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ડેશ ઓફ 1 રાઈટ માટે એફ એ એક્સ બરાબર 1 આગળ સતત વિકલનીય નથી ખ્યાલ આવશે બધાને ચાલો એના પછી કઈ નહીં ખુશ રે ભાઈ તું મારું કામ થવું જોઈએ
ચાલો હવે એના પછી નેક્સ્ટ દાખલો, આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. પ્રશ્ન 10, શું સાબિત કરવાનું છે? મહત્તમ પૂર્ણાંક વિધેય. પુષ્પા તું ઓળખ્યા ને? મહત્તમ પૂર્ણાંક ભાગ x 0 થી 3 કીધું. એ x બરાબર 1 અને 2 આગળ વિકલનીય નથી. શું તમને ખબર હતી પહેલેથી કે 1 અને 2 આગળ વિકલનીય નથી એમ? હા, કેમ કે આનો આલેખ દરેક પૂર્ણાંક આગળ તૂટે. હે, આનો આલેખ દરેક પૂર્ણાંક આગળ તૂટે, એટલે કોઈ બી પૂર્ણાંક આગળ મહત્તમ પૂર્ણાંક વિધેય વિકલનીય નથી. 1 અને 2 આગળ નથી. હા, ચલો પહેલા 1 આગળ. રેડી? f dash of 1 લેફ્ટ, અલા બગ્ગાની મારે બોલે, લિમિટ 0 લેફ્ટ f of c plus h, c 1 plus h minus f of c 1 છેદમાં h. લિમિટ h ટેન્સ ટુ 0 લેફ્ટ, f of 1 plus h કેટલા થાય? આમાં મૂકવાનું પૂર્ણાંક ભાગ 1 plus h. f of 1 કેટલા થાય? પૂર્ણાંક ભાગ 1 છેદમાં h. ચલો, એકનો પૂર્ણાંક ભાગ કેટલો? એક જ આવે, પણ હવે મને આનો પૂર્ણાંક ભાગ કેવો ને? 1 plus h. h 0 થી નાનો છે, h 0 થી નાનો તો 1 plus h. h 0 થી નાનો 1 plus h, 1 થી નાનો. 1 થી નાની સંખ્યાનો પૂર્ણાંક ભાગ 0, એટલે આ 0, આ -1 છેદમાં h. લિમિટ h ટેન્સ ટુ 0 લેફ્ટ -1 by h. આનું લક્ષ બોલો. મૂકી દે 0, નીચે તો 0 મૂકી દે તો ઉપર બી 0 થવું જોઈએ. 0 by 0 થાય ના, પટી ગયો દાખલો. અવ્યાખ્યાયિત. આ લક્ષ અવ્યાખ્યાયિત છે, તેનો મતલબ f dash of 1 લેફ્ટ નો જવાબ નહીં આવ્યો. હવે શું શોધવાનું પુષ્પા? ડાબુ લક્ષ પછી ડાબુ વિકલિત પછી જમણું વિકલિત. હવે પરંતુ આ દાખલામાં જમણું વિકલિત શોધવાની જરૂર નથી. કેમ? ડાબુ વિકલિત તો આવ્યું નહીં, તો જમણું કદાચ આવતું બી હોય તેનો કંઈ મતલબ જ નથી. બે આવવા જોઈએ અને બે સરખા આવવા જોઈએ. કોઈ એકો નહીં આવે તો દાખલો પૂરો. માટે હું વાક્ય લખવાનું? f એ x બરાબર 1 આગળ કેવું નથી? 1 આગળ વિકલનીય નથી. સમજ પડી જશે? 2 વાળું હોમવર્કમાં થાય. હોમવર્કમાં ખાલી શું કરવાનું? જ્યાં એકરો છે ત્યાં બગરો, અહીંયા બી બગરો, અહીંયા 2 plus h એટલે અહીંયા એકરો આવે, 1 ઓછા 2 -1 આવે તો આજ ખ્યાલ આવશે. કઈ તકલીફ પડે? આગળ વધીએ. સ્વાધ્યાય પતી ગયું છે, હવે આને ઉડાડી દેવા દો. હું જોઈએ 2-5 મિનિટ. પાણી પીવું છે, જા પી આવું. ચાલ 2 મિનિટ, 1 મિનિટનો બ્રેક આપ્યો. લેટ્સ કન્ટિન્યુ. હા, ચાલો નવો ટોપિક ચાલુ થાય છે. નવા ટોપિકનું નામ શું છે તે જોવો તો. ગુઢ વિધેય. ગુઢ વિધેયના વિકલિતો. ગુઢ વિધેય. ગુઢ જેવો શબ્દ એવો મતલબ. ગુઢ એટલે ગૂંથાયેલું. એટલે ગૂંથાયેલું એટલે આપણે કેવું કે પતંગ ચગાવ્યા પછી કોઈક વાર દોરીની ગૂંચ થઈ જાય, એવું જ એમ વિધેયની બી ગૂંચ વળી જાય. એટલે એવું નહીં સમજવાનું એકની અંદર એક, એવું બી નહીં. હમણાં મેં જે બોલું તે સાંભળવાનું હોય, કેમ કે ગુઢ વિધેય સમજાવું છું. હમરે ચાલો, ગુઢ વિધેયમાં મતલબ ગૂંથાઈ જાય. ગૂંથાઈ જાયનો મતલબ કે એક્સ અને વાય ગમે તેમ આખી રકમમાં છવાઈ જાય, ફેલાઈ જાય, તેવા વિધેયને કહેવાય ગુઢ વિધેય. હવે જે વિધેય અત્યાર સુધી તમે આ બધા દાખલા કર્યા ને, આ બધા વિધેય સ્પષ્ટ હતા. કેવા હતા? સ્પષ્ટ. એટલે જો y બરાબર x નું વિધેય, y બરાબર x નું વિધેય, આમાં બી y બરાબર x નું વિધેય. એટલે કે તમને ડાબી સાઈડ y ને જમણી સાઈડ જે બી હોય તે બધામાં x. સમજ જા, બધી રકમમાં જો કે અહીંયા y બરાબર હું x નું વિધેય. પરંતુ હવે રકમ એવી નહીં આવે. હવે રકમમાં x અને y ગમે તેમ ફેલાયેલા દેખાશે. એટલે એક્ઝામ્પલ તરીકે એક રકમ લખું કે sin² x પ્લસ tan² xy પ્લસ વર્ગમૂળ y બરાબર 1. એટલે આમાં જો તમને કોઈ જગ્યાએ x દેખાય છે, કોઈ જગ્યાએ y દેખાય છે, કોઈ જગ્યાએ વર્ગમૂળ y, બધું ગમે તેમ દેખાય છે. એટલે આને કહેવાય ગુઢ વિધેય. કેવું વિધેય કહેવાય? ગુઢ વિધેય. સમજ પડશે વાતમાં? જો x અને y નો સંબંધ એવી રીતે વ્યક્ત થયેલો હોય કે તેને y માટે ઉકેલીને y બરાબર f of x એમ લખી શકીએ, તો આપણે કહીશું કે y ને x ના સ્પષ્ટ વિધેય સ્વરૂપે દર્શાવેલ છે. y ને દર્શાવેલું છે x ના સ્પષ્ટ સ્વરૂપે.
એક્સના સ્પષ્ટ સ્વરૂપે એટલે સ્પષ્ટ એટલે ડાબી સાઈડ વાય ને જમણી સાઈડ એક્સનું વિધેય આવી રીતના લખાય વાય બરાબર એફ ઓફ એક્સ એટલે કે વાય બરાબર એક્સનું કોઈ બી વિધેય એક્સ વાળું બધા પડો તો એને કહેવાય સ્પષ્ટ. એને કેવું કહેવાય સ્પષ્ટ. એટલે આ બધા દાખલા કેવા હતા સ્પષ્ટના. પરંતુ શું તમે આમાં સાદુરૂપ આપીને આવું બનાવી શકો કે આને સાદુરૂપ આપીને આનું સાદુરૂપ આપીને હે બને કે નહીં બને. તમે આમાં વાયને ખાલી કરતા બનાવી આપો કઈ બી કરીને. હવે એમ નહીં કરે સર આરામથી બની જાય આ બેવને પેલી સાઈડ લઈ જાઓ ને વર્ગમૂળ છે તો પેલી સાઈડ વર્ગો ભાઈ. વાયને કરતા બનાવવાનો મતલબ કે આ વાય ડાબી સાઈડ જ હોવો જોઈએ જમણી સાઈડ વાય આવવો જ નહીં જોઈએ. और તમે આને પેલી સાઈડ લઈ જાઓ તો આ વાય હો હાથે નહીં જાય. એટલે કે ભાઈ આમાં ઇમ્પોસિબલ. કોઈ હો કરો ગમે તેટલા માથા મારો ગમે તેટલા વાર ખેંચો વાય કરતા નહીં બને. વાય કરતા નહીં બને કઈ બી થાય. એટલે આ વિધેય તો આવા વિધેયને કહેવાય અસ્પષ્ટ એટલે કે ગૂઢ વિધેય. સ્પષ્ટ નથી એટલે અસ્પષ્ટ. એક્સ અને વાય સ્પષ્ટ રીતે છૂટા નથી પડી શકતા. ગૂંથાઈ ગયા ગૂઢ થઈ ગયા. આ ગૂંચને છોડી ના શકાય. બરાબર પુષ્પા હવે તારે દોરી કાપવી જ પડે. ચાલો ઓકે. હવે કેટલાક ગૂઢ વિધેયને તમે સ્પષ્ટમાં ફેરવી બી શકો હે એવું નહીં હોય કે ગૂઢ એટલે સ્પષ્ટમાં નહીં ફેરવાય. આ નહીં ફેરવાયું ને નથી ફેરવવાનું પણ જો આ વચ્ચે વાત બહુ કરે બગ્ગા માર્યા કરે. એક્સ વાય માઇનસ એક્સ પ્લસ 1 બરાબર 0 આ રકમને જુઓ. શું તમે આમાં વાયને કરતા બનાવી શકો કે બની જશે. એક્સ વાય બરાબર આ બેવને પેલી સાઈડ લઈ જાઓ એક્સ માઇનસ 1 એક્સને છેદમાં લઈ જાઓ વાય બરાબર એક્સ માઇનસ 1 છેદમાં ઓ થઈ ગયું. આને કહેવાય એફ ઓફ એક્સ. આ જે આખું છે તે એફ ઓફ એક્સ બની ગયું. એટલે કે વાય બરાબર એફ ઓફ એક્સમાં લખાય તો તે વિધેયને કેવું વિધેય કહેવાય સ્પષ્ટ. ને નહીં લખાય તેને કહેવાય ગૂઢ. એટલે એકચ્યુઅલી આ પહેલાં ગૂઢ હતું પણ તમે એની ગૂંચ છોડી નાખી એટલે સ્પષ્ટ થઈ ગયું. પણ આ તો ગૂઢનું ગૂઢ જ રહ્યું. હવે મારી વાતને સમજજો. દાખલામાં આપેલું વિધેય ગૂઢ હોય અને એ ગૂઢનું સ્પષ્ટ થાય કે નહીં થાય. ગૂઢ હોય એટલે વિકલન કરવાનું કેવી રીતના તો જે રીતના કરતા છે એવી રીતના જ હિદ્ધું વિકલન ચાલુ કરી દેવાનું. જે આવે વિકલન જે આવે વિકલન જે આવે વિકલન. સમજ્યા? જે બી દેખાયું તેનું વિકલન કર્યા કરો સ્ટાર્ટિંગથી એન્ડ સુધી વિકલન 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 કર્યા કરો. પરંતુ વચ્ચે વચ્ચે જ્યારે વાય આવી જાય ને હું આવી જાય વચ્ચે વાય તો જબ બી વાય આવે ને ત્યાં લાગે સાકરનો નિયમ અને વાયનું એક્સને સાપેક્ષે વિકલન શું થાય ખબર? તમને એમ કહે કે એક્સ સ્ક્વેરનું એક્સને સાપેક્ષે વિકલન 2x log એક્સનું એક્સને સાપેક્ષે વિકલન 1/x. પણ તમને એમ કહે ને કે વાયનું એક્સને સાપેક્ષે વિકલન dy/dx. તમને એમ કે એક્સનું એક્સને સાપેક્ષે વિકલન તો 1 પણ વાયનું એક્સને સાપેક્ષે વિકલન બી 1 થાય હાથે 1 * dy/dx. વાય સ્ક્વેરનું એક્સને સાપેક્ષે વિકલન 2y * dy/dx. log વાયનું એક્સને સાપેક્ષે વિકલન 1/y dy/dx. એ કે કોઈ જુદા ચલને સાપેક્ષે વિકલન આવે તો છેલ્લે dy/dx લખવાનું. વાયનું એક્સને સાપેક્ષે વિકલન છેલ્લે dy/dx. ટીનું એક્સને સાપેક્ષે વિકલન છેલ્લે dt/dx. એક્સનું એક્સને સાપેક્ષે વિકલન હોય તો છેલ્લે dx/dx આવે ને ઉડી જાય એટલે નહીં લખવાનું હોય. સમજ પડી વાતમાં? ચાલો દાખલા ચાલુ કરીએ છીએ એટલે તમને ડિટેલમાં સમજ પડી જશે. ચાલો આપેલા વિધેય માટે dy/dx શોધો. આયુષ તારે મને કહેવાનું છે કે આ વિધેય સ્પષ્ટ છે કે ગૂઢ છે? ફિલહાલ ગૂઢ છે. એક્સ ને વાય છૂટા છવાયા ગમે ત્યાં રખડતા દેખાય એટલે એને કહેવાય ગૂઢ. શું આને સ્પષ્ટમાં ફેરવી શકાય? હા. વાયને આરામથી કરતા બનાવાય. નથી બનાવવું કઈ આવું બધું કરવું નથી. ડાયરેક્ટ વિકલન ચાલુ કરી દેવું. ભલે સ્પષ્ટ થતું હોય નથી કરવું. ચાલો પહેલું કોણ આવ્યું? એક્સ. વિકલન એક્સનું વિકલન એક્સને સાપેક્ષે 1. હવે વાયનું એક્સને સાપેક્ષે વિકલન dy/dx. વાયનું વિકલન 1 થાય ને પછી dy/dx આવે. એમ સમજ પડે? પાઈનું વિકલન પાઈ ભાઈ અચરનું વિકલન 0 ને 0 નું વિકલન બી 0 અને છેલ્લે dy/dx ને પેલી સાઈડ લઈ જાય એટલે કરતા બનાવો તો dy/dx બરાબર આવ્યો +1. આ છે આપણા દાખલાનો જવાબ. સમજ પડી તમને દાખલામાં? કઈ તકલીફ? આવી રીતના થાય. આગળ વધીએ. ચલો ઉદાહરણ 23. ઉદાહરણ 23 માં બી જુઓ આ તમને શું આપેલું છે વિધેય. કયું? સ્પષ્ટ કે ગૂઢ?
એક્સ ને વાય ગમે ત્યાં રખડતા દેખાય એટલે કયું છે ગુડ. સ્પષ્ટમાં ફેરવાય કે નહીં ફેરવાય આપણે સીધે સીધું વિકલન ચાલુ કરી દેવાનું. આ સ્પષ્ટમાં નહીં ફેરવાય ગમે તેટલી તાકાત લગાવો. ચલો વિકલન ચાલુ. વાયનું વિકલન ડીવાય બાય ડીએક્સ. સાઇન વાયનું વિકલન સાકળનો નિયમ સાઇનનું વિકલન. કોસ વાય વાયનું વિકલન ડીવાય બાય ડીએક્સ. સમજ પડી. કોસ એક્સ નું વિકલન માઇનસ સાઇન એક્સ. પૈટું પુષ્પા તને ખરેખર સમજ પડ્યા ડીવાય બાય ડીએક્સ ક્યાંથી આવ્યો તે? ચલો હવે ડીવાય બાય ડીએક્સ શોધવા કીધો છે તો આને કોમન કરવું પડે. ડીવાય બાય ડીએક્સ ને કોમન કરીએ તો કૌંસમાં શું રહી જાય? 1 પ્લસ કોસ વાય ને એના બરાબર સામે છે માઇનસ સાઇન એક્સ અને છેદમાં લઈ જાઓ તો ડીવાય બાય ડીએક્સ બરાબર થશે માઇનસ સાઇન એક્સ ના છેદમાં 1 પ્લસ કોસ વાય. કોને નહીં સમજ પડી? ચલો એના પછી નેક્સ્ટ દાખલો ઉદાહરણ 24. ઉદાહરણ 24 એફ ઓફ એક્સ બરાબર સાઇન ઇનવર્સ એક્સ. વિધેય એફ નું વિકલિત અસ્તિત્વ ધરાવે છે તેમ માનીને શોધો. ચલો તમને અહીંયા રકમમાં એફ ઓફ એક્સ બરાબર સાઇન ઇનવર્સ એક્સ આપેલું છે ને, તમે સાઇન ઇનવર્સ એક્સ નું તમને વિકલન શોધવા કીધું ભાઈ, એ તો ખબર જ છે આપણને. સાઇન ઇનવર્સ એક્સ નું વિકલન 1 વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર. પરંતુ ડાયરેક્ટ નીલ નથી લખવાનું, શોધવાનું છે, લાવવાનું છે. જવાબ હું લાવવાનો છે તે આપણને ખબર છે, કેવી રીતના લાવવાનું તે સમજો. અને આ જવાબ ગુડ વિધેયની મદદથી આવશે. કેવી રીતના તે જોયા કરો. હવે જો નોર્મલી હવે આપણને આખા ચેપ્ટરમાં કોઈ બી દાખલો કરવા માટે અહીંયા વાય જોઈએ. હું જોઈએ વાય. એફ ઓફ એક્સ હોય તો એફ ઓફ એક્સ ને વાય લેવું કંઈ ખોટું નથી. એટલે આપણે આને શું નામ આપી દીધું? વાય. વાય બરાબર સાઇન ઇનવર્સ એક્સ, કેમ કે કોઈ પણ વિધેયને વાયના સંકેતમાં લખાય. ચાલો હવે વિકલન નથી કરવાનું ભાઈ. હે ડીવાય બાય ડીએક્સ બરાબર સાઇન ઇનવર્સનું વિકલન 1 વર્ગમૂળ એવું લખી નહીં દેતા. હવે તમારે આમાં કંઈક અલગ કરવાનું છે, કેમ કે તમારે એવું સમજવાનું કે તમને સાઇન ઇનવર્સ એક્સનું વિકલન નથી ખબર, સૂત્ર નથી ખબર, એવું સમજો તો તમે શું કરતે? તો આ સાઇનને આ સાઈડ લાવવું તો આને શું લખાય? સાઇન વાય બરાબર એક્સ લખાય. અને આ કયું વિધેય બની ગયું? આ કયું વિધેય બની ગયું? ગુડ. વાય ને એક્સ છૂટા છવાયેલા છે. જો વાય કરતા હોય તો સ્પષ્ટ. અને ગુડ વાળું સૂત્ર. ચલો વિકલન સાઇન વાય નું વિકલન કોસ વાય ડીવાય બાય ડીએક્સ. એક્સ નું વિકલન 1. શું શોધવાનું છે? ડીવાય બાય ડીએક્સ. ડીવાય બાય ડીએક્સ ને કરતા બનાવો 1/, કોસ વાય. હવે આ વાય તો આપણે ધારેલો એટલે છેલ્લે જવાબમાં વાય ને કરો. જેને આપણે લાવ્યા તેને આપણે જ કરવું પડે. વાયને કેવી રીતના કરું? તો મારી પાસે સાઇન એક્સ ની સાઇન વાય ની કિંમત કેટલી છે? એક્સ. પણ મને જોઈએ છે કોસ વાય ની કિંમત. તો કોસને વાય, કોસ વાય ને સાઇન વાય માં ફેરવવાનું સૂત્ર. કોસ વાય ને સાઇન વાય માં ફેરવવાનું સૂત્ર. કોસ સ્ક્વેર વાય બરાબર સૂત્ર 1 માઇનસ સાઇન સ્ક્વેર વાય. તો જો અહીંયાથી સ્ક્વેર કરી નાખો તો અહીંયા શું લાગે? વર્ગમૂળ. એટલે કોસ વાય નું સૂત્ર વર્ગમૂળમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર વાય. માટે ડીવાય બાય ડીએક્સ બરાબર 1/, વર્ગમૂળમાં 1 માઇનસ સાઇન વાય કિંમત. અહીંયા એક્સ મૂકી દે તો એક્સ વર્ગ આવી ગયું. જો સાઇન ઇનવર્સ નું શું વિકલનનું બેઠું સૂત્ર જ આવી ગયું. જોયું તમે? ખ્યાલ આવશે? એટલે એનો મતલબ કે 6 ત્રિકોણમિતિય વિધેયના વિકલન આવી રીતના તમે મેળવી શકો. રકમને વાય નામ આપવાનું, પેલું આ સાઈડ લાવવાનું, વિકલન કરીને છેલ્લે જે આવે તેમાં સૂત્ર બૂત્ર મૂકીને સેટિંગ કરી દેવાનું. આવી રીતના તમે જવાબ મેળવી શકો છો. આવડી જાય. સહેલું છે. કોઈને કઈ તકલીફ પડી આમાં? ઓકે. તો આ છે પ્રતિવિધેયનું વિકલન. કયા વિધેયનું વિકલન? પ્રતિવિધેય. ચલો આપણે આગળ વધીએ. હવે ચાલુ થાય છે સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં લગભગ 8 દાખલા ગુઢ વિધેયના છે. કે કયા વિધેયના? ગુઢ. ચલો આયુષ, પહેલો દાખલો. આ પહેલો દાખલો તમારે જાતે કરી નાખવો જોઈએ, કેમ કે કેવો છે? સહેલો છે. અને જવાબ જોઈ લેવો. આ રીતનો જવાબ લઈ આવજો. બીજો દાખલો ને પહેલા દાખલાની રકમમાં ફરક શું છે? બસ અહીંયા ખાલી વાય આવી ગયો. ચાલો આનું વિકલન કરીએ. 2x નું વિકલન 2, 3y માં 3 અચર, y નું વિકલન, સાઇન y નું વિકલન, કોસ y dy બાય dx. ચાલો dy બાય dx વાળા પદોને ભેગા કરવા પડે. તો આ 2 ને બેઠો, આને પેલી સાઈડ લઈ જાવ ને કોમન કરી લઉં ને. જો હું dy બાય dx ને કોમન કરું તો અહીંયા કેટલા વધે? કોસ y વધે. અને આ પ્લસ ટોન સામે જાય તો માઇનસ ટોન. હવે આને ક્યાં લઈ જવાનું? છેદમાં. તો dy બાય dx બરાબર 2/, કોસ y માઇનસ ટોન. તો આ છે આપેલી રકમનું વિકલિત. ચલો એના પછી નેક્સ્ટ. ચલો આ બી સહેલો જ છે, કરી નાખે ફટાફટ. ax નું વિકલન a, કેમ કે x નું 1 થયું. by સ્ક્વેરમાં b અચર, y સ્ક્વેર નું વિકલન 2y.
રીતના અચર બગડો તગડો હોય ને તો રીતના આગળ ગોઠવી દેવાનો ને વાય આવ્યો ડીવાય બાય ડીએક્સ કોસ વાય નું વિકલન માઇનસ સાઇન વાય ડીવાય બાય વાય આવે એટલે ડીવાય બાય ડીએક્સ ચોટાડી જ દેવાનું હવે ચાલો ભાઈ હવે શું કરું કોને કાં લઈ જામ આ સાઇન વાય વાળું આ સાઈડ લાવું ને એને પેલી સાઈડ લઈ જામ એટલે પ્લસ એ પેલી સાઈડ ગયો માઇનસ એ અને આ સાઈડ લાવીને ડીવાય બાય ડીએક્સ કોમન કર્યો એટલે અહીંયા 2by બેઠો ને આ માઇનસ સાઇન વાય નું થયું પ્લસ સાઇન વાય બરાબર ને છેદમાં નાખો ડીવાય બાય ડીએક્સ બરાબર માઇનસ એ ના છેદમાં 2by પ્લસ સાઇન વાય ચલો ડેવો મળે ને તો એને કહેજો કે વિડીયો જોઈને આવે નહીં તો આવતીકાલે બગ્ગા મારે ચલો પ્રશ્ન 4 ચલો પ્રશ્ન 4 પુષ્પા બધા ચૂપ રહી પુષ્પાને એક વખત બોલવા દેવો એને આવડે છે એવું નથી આવડતું એક્સ વાય નું વિકલન કેવી રીતના કરીએ જો પહેલા એક્સ નું વિકલન 1 ને વાય નું વિકલન ડીવાય બાય આવું નહીં કરી નાખતા આ ખોટું છે આવું નહીં કરી નાખતા કેમ કે અહીંયા લાગે હું ગુણાકારનો નિયમ હું સાકર ખાવાનો તું ગુણાકારનો નિયમ સાકર નથી બેટા એક્સ ગુણ્યા વાય કહેવાય એક્સ ઇન્ટુ વાય કહેવાય ઇન્ટુ સમજ યાર ચલો ગુણાકારનો નિયમ પહેલું અચર બીજાનું બીજું અચર પહેલાનું એક્સ અચર વાય નું ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય અચર એક્સ નું વિકલન 1 ને તમને સાચું કે મેં પહેલી જે સમજાવ્યું ને એવું કરી નાખે બાળક ઘણી વખત પકડે નહીં ગુણાકાર ભાગાકારમાં ઉપર વિકલન નીચે વિકલન વિકલન થઈ ગયું આવું કરી નાખે ચલો વાય સ્ક્વેર નું વિકલન 2y ડીવાય બાય ડીએક્સ ધ્રુવા 10x નું વિકલન sec સ્ક્વેર એક્સ y નું વિકલન ડીવાય બાય ડીએક્સ ડીવાય બાય ડીએક્સ વાળા 3 પદ છે પેલું આ સાઈડ લઈ આવીએ ને કોમન કરો ડીવાય બાય ડીએક્સ કોમન x રહી 2y રહી અને આ સાઈડ લાવે તો -1 રહી જાય બરાબરમાં sec સ્ક્વેર એક્સ ને પ્લસ y સામે ગયો -1 અને નાખો છેદમાં sec સ્ક્વેર એક્સ માઇનસ વાય ના છેદમાં x પ્લસ 2y -1 તો આ છે આ દાખલાનો જવાબ કોઈને કઈ તકલીફ આવડી જાય એવું ચલો એના પછી હવે આ હોમવર્કમાં લઈ લેવો આ એક્સ વાય ગુણાકારનો નિયમ ભૂલતા નહીં ચલો હવે આને કરાવી દેવા દેવું વધારે પડતા પદ છે ને તો ચાલો એક્સ ક્યુબ નું વિકલન આનું કેવી રીતના કરો ગુણાકારનો નિયમ હવે પકડાઈ જાય ને ગુણાકાર એમ એક્સ સ્ક્વેર અચર વાય નું ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય અચર એક્સ સ્ક્વેર નું 2x પાછો ગુણાકાર એક્સ અચર વાય સ્ક્વેર નું 2y ડીવાય બાય ડીએક્સ વાય સ્ક્વેર અચર એક્સ નું 1 વાય ક્યુબ નું 3y સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ 81 નું વિકલન 0 ડીવાય બાય ડીએક્સ કોમન કરી લો જેમાં જેમાં હોય તેમાં આ એક્સ સ્ક્વેર પછી આર્યું 2xy પછી બાકીનાને હમે નાખો ને 3x સ્ક્વેર હમે જાય જો માઇનસ ને કાઉન્સ પાડી નહીં દો એટલે બધું 3x સ્ક્વેર પ્લસ 2xy પ્લસ જ લખજો કેમ કે અગાડી માઇનસ લખી દીધું ને પ્લસ વાય સ્ક્વેર ને આને નાખો છેદમાં વધારે પડતા પદ માઇનસ થતા હોય તો કાઉન્સ આપી જ દેવાનો ડીવાય બાય ડીએક્સ બરાબર આ માઇનસ 3x સ્ક્વેર ને છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ 2xy પ્લસ વાય સ્ક્વેર આ માઇનસ આ રીતે આગળ લખી દીધો એટલે આપણો જવાબ પરફેક્ટ આવી ગયો ખ્યાલ આવે તમને કોઈને કઈ તકલીફ પડે પુષ્પા ચાલો એના પછી નેક્સ્ટ દાખલો સાઇન સ્ક્વેર વાય વિકલન સાકર 2 આગળ સાઇન વાય ની 1 ઘાત 2 નું થઈ ગયું સાઇન વાય નું કોસ વાય વાય આવ્યો ભાઈ ડીવાય બાય ડીએક્સ ચલો પુષ્પા કોસ એક્સ વાય નું વિકલન તું જ બોલજે નહીં પહેલા કોણ આવ્યો કોસ કોસ નું વિકલન માઇનસ સાઇન પછી એક્સ વાય બેઠું હવે કોસ ને ઢાંકી દેવું એક્સ વાય નું વિકલન હવે આવ્યો ગુણાકાર એટલે કાઉન્સ આપો પહેલા એક્સ અચર વાય નું ડીવાય બાય ડીએક્સ વાય અચર એક્સ નું વિકલન 1 ને કે નું વિકલન 0 પુષ્પા તો અહીંયા ડાયરેક્ટ ગુણાકાર નહીં લેવાય પહેલા કોસ આવ્યો એટલે પહેલા કોસ નું સાઇન ને ગુણાકાર હવે આવ્યો જ્યારે આવે ત્યારે વાપરજે નહીં કે મન ફાવે ત્યારે ચાલો સાદુરૂપ કઈ રીતના આપો કાઉન્સ ખોલવા પર હે આ કાઉન્સ ખોલો તું સાઇન અહીંયા આ સૂત્ર મૂકી દે સૂત્ર હે તું સાઇન વાય કોસ વાય સાઇન 2y ડીવાય બાય ડીએક્સ કાઉન્સ ખોલો માઇનસ એક્સ સાઇન એક્સ વાય ડીવાય બાય ડીએક્સ માઇનસ વાય સાઇન એક્સ વાય ચાલો ડીવાય બાય ડીએક્સ વાળા હા
કા વાય સ્ક્વેર આ વાય સાઇન ની અંદરના આર્ગ્યુમેન્ટમાં છે, જ્યારે આ વાય આઝાદ છે, એટલે એને અંદર નહીં લઈ જવાય. બરાબર. ઓકે, પેલો સર્કસનો સિંહ છે, આ જંગલનો સિંહ, એટલે ભેગું નહીં કરતા તમે. ચાલો તો ડીવાય બાય ડીએક્સ કોમન, કૌંસમાં સાઇન 2y માઇનસ એક્સ સાઇન એક્સ વાય અમે લઈ જવાને ને કરતા બનાવો ડીવાય બાય ડીએક્સ ને વાય સાઇન એક્સ વાય સાઇન 2y માઇનસ એક્સ સાઇન 2y. એ કોણ છે હું આ કરતો છે તો કોણ હતું? હા ચાલો એના પછી પેલો બાર શું કરતો છે? ચાલો કઈ વાંધો નહીં, 12 વાળાને જે કરવું હોય તે કરવા દો, આપણે અહીંયા આપણું કામ કરીએ. ચાલો 8મો છેલ્લો દાખલો આજનો. બરાબર. જય નીચે ઓ હા અહીંયા એક્સ વાય આવે. બરાબર છે. આ કોને અહીંયા 2 લખાવેલો? હવે બરાબર. ચાલો ભાઈ આ દાખલો બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. ઓકે જોયા કરજો. સાઇન સ્ક્વેર એક્સ નું વિકલન. ચાલ પુષ્પા તું જ બોલ. સાઇન સ્ક્વેર એક્સ. વાહ ચાલ લગાવ સાકર લગાવ. સાકરમાં પહેલા કોણ છે? સાઇન નો કોસ નહીં બોલાય, પહેલા ઘાટ આવે. એ ધીમે ધીમે. બે આગળ સાઇન એક્સ ની એક ઘાત, સાઇન એક્સ નું વિકલન કોસ એક્સ. ફરીથી સેમ બે આગળ બે કોસ વાય નું વિકલન વાય આવ્યો, એક નું વિકલન 0. ચલો આ માઇનસ વાળું પછી લઈને અમે લઈ જાઉં. 2 સાઇન એક્સ કોસ એક્સ બરાબર. આ માઇનસ વાળું પદ સામે જાય તો પ્લસમાં 2 સાઇન વાય કોસ વાય ડીવાય બાય ડીએક્સ. ચાલો આ સૂત્ર મૂકી દેવાનું હતું. આ સાઇન 2x બરાબર માઇનસ સાઇન 2y, નહીં પ્લસમાં જ છે કે આ 2 સાઇન વાય કોસ વાય નું સૂત્ર સાઇન 2y ડીવાય બાય ડીએક્સ. માટે ડીવાય બાય ડીએક્સ બરાબર સાઇન 2x ના છેદમાં સાઇન 2y. આ છે આપણા દાખલાનો જવાબ. હવે વાતને સમજો. જવાબમાં માની લો કે તમે અહીંયા સૂત્ર નહીં મૂક્યું, આ બેને ઉડાડી દીધો ને સાઇન એક્સ કોસ એક્સ ના છેદમાં સાઇન વાય કોસ વાય લઈ આવ્યા તો બી એના પૂરા માર્ક. અને જ્યારે બોર્ડની પરીક્ષામાં આ દાખલો 1 માર્કના એમસીક્યુમાં પૂછાયેલો ને ત્યારે ઓપ્શનમાં આ ઓપ્શન હતો જ નહીં. હવે તમે કહો કે સર એનો મતલબ ઓપ્શનમાં તો સાઇન એક્સ કોસ એક્સ ના છેદમાં સાઇન વાય કોસ વાય, ના, ઓપ્શન જ આખો અલગ હતો. એટલે કે જે જવાબ લાવવાનો હોય ને ઓપ્શનમાંથી તે જવાબ આનું સાદુરૂપ આપવાથી બી નહીં આવે. અને એ જવાબ લાવવો હોય તો પહેલા રકમનું સાદુરૂપ આપવાનું પછી વિકલન કરવાનું હોય. હું તમને એ બતાવું કેવી રીતના તે જુઓ. સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર વાય બરાબર અહીંયા રકમનું સાદુરૂપ આપવાનું છે. અને સાદુરૂપ હું થાય હું આનું સાદુરૂપ કોઈ એકને પેલી સાઈડ લઈ જાઓ. ચલો સાઇન સ્ક્વેર એક્સ ને પેલી સાઈડ કોસ સ્ક્વેર વાય બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. સૂત્ર કોસ સ્ક્વેર વાય બરાબર કોસ સ્ક્વેર એક્સ. બે બાથી સ્ક્વેર ઉડી જાય તો શું આવે? કોસ વાય બરાબર પ્લસ ઓર માઇનસ કોસ એક્સ. હવે કરવાનું વિકલન. કોસ વાય નું વિકલન માઇનસ સાઇન વાય ડીવાય બાય ડીએક્સ. પ્લસ ઓર માઇનસ બેઠું કોસ એક્સ નું વિકલન માઇનસ સાઇન એક્સ. આ માઇનસ કેન્સલ થાય. ડીવાય બાય ડીએક્સ બરાબર પ્લસ ઓર માઇનસ સાઇન એક્સ. આ ઓપ્શનની અંદર આ જવાબ આપેલો. હા પ્લસ ઓર માઇનસ સાથે આપેલો. તો એ ટીક કરવાનો, જે આપ્યો એટલે ટીક કરવાનો. નહીં કોઈ એક જ આપે, બે નહીં આપે. ને બે આપ્યા તો છેલ્લો ઓપ્શન બનાવે એ ને બી બંને, સી ને ડી બંને એમ. એ નહીં એવું નહીં હોય. આ સાદુરૂપ આપ્યું ને એટલે સાદુરૂપમાં બધો વર્ગ ઉડાડે ને એટલે આખા જવાબ બદલાઈ જાય. એ કે વર્ગમૂળ લગાવે એટલે વિધેય પોતાનું સ્વરૂપ બદલી કરે. એટલે એમ જોતા બે એક જ હોવા જોઈએ એવું કહેવા માંગે. હવે માની લો કે તું એક્સ અને વાય ની કિંમત આમાં જે મૂકે તે જ આમાં મૂકે તો એ હરખું થશે ખરું? એકવાર તું ઘરે ઘરે ટ્રાય કરી જોજે. બરાબર. ચાલો હવે છે ને જે દાખલા છે તે પ્રતિ વિધેયના છે તે આપણે કાલે કરવું. આજે આપણે અહીંયા અટકીશું અને આવતીકાલે તમે આ બધા દાખલાની મસ્ત પ્રેક્ટિસ કરીને આવો. નોટમાં લખી કાઢો બધા. પ્રેક્ટિસ કરવા લાયક મસ્તીના દાખલા છે, મજા આવે ગમે એવા દાખલા. આજે ને આજે જ કરી નાખો ને પ્રેક્ટિસ. ને કાલે નોટ જમા કરાવવાનું ભૂલતા નહીં.
આવતીકાલે મળીએ. નોટ લઈને જજો.